નર્મદા જિલ્લાની 181 ટીમની અસરકારક કામગીરીથી કાઉન્સેલિંગ, સરળ કાયદાકીય સમાજ અને માર્ગદર્શન દ્વારા પતિ પત્ની વચ્ચે ફરી સુમેળ સ્થાપિત કરાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભય મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદની માંગ કરી હતી. મહિલાએ જણાવેલ કે તેમના પતિ વ્યસનની લતને કારણે વારંવાર તેમની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતા હતા તેમજ નશો કરવા માટે મહિલાના દાગીના લઈ વેચી નાખવાની બળજબરીપૂર્વક માંગણી કરતા હતા. આ બાબતમાં મહિલાના સાસુ પણ તેમના પતિને સાથ આપતા હોવાથી મહિલા માનસિક રીતે પરેશાન થઈ હતી અને અંતે 181 અભયમની મદદ લીધી હતી. માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોની હાજરીમાં સમગ્ર ઘટનાની હકીકત જાણી હતી. ટીમ દ્વારા પતિ, સાસુ અને મહિલાનું અલગ અલગ તેમજ સંયુક્ત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના પતિ દ્વારા તેને મારઝૂડ કરવામાં આવતી હતી તેમજ દાગીના લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. 181 ટીમ દ્વારા બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા હતા કે મહિલાને મારઝૂડ કરવી, માનસિક ત્રાસ આપવો કે તેના દાગીના બળજબરીથી લેવા યોગ્ય નથી. મહિલાને સન્માન અને સુરક્ષા સાથે રહેવાનો અધિકાર છે. આ દરમિયાન ગામના સામાજિક આગેવાન પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમણે પણ બંને પક્ષોને સમજાવી પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા માટે સલાહ સૂચન આપ્યા હતા. 181 ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગથી બંને પક્ષોએ પોતાની ભૂલો સમજી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી આપી હતી. આમ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરીથી મહિલાને જરૂરી સહાય મળી અને બંને પક્ષો વચ્ચે સુમેળભર્યું સમાધાન કરવામાં સફળતા મળી હતી.